નમસ્કાર દોસ્તો, સારી વાત, સીધી વાત અને સાચી વાતમાં આપનું સ્વાગત છે. નવસારી મહાનગરપાલિકા બન્યા બાદ શહેરમાં ઠેર ઠેર વિકાસના કામો થઈ રહ્યા છે. કરોડો રૂપિયાની આવક રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અને સ્થાનિક વેરાઓ થકી મહાનગરપાલિકાને સાંપડી રહી છે અને એના અનુલક્ષીને વિવિધ વિકાસના કામો પ્રજાને સુખાકારી આપવા માટે કરાઈ રહ્યા છે. એમાં મહાનગરપાલિકાનું મુખ્ય કામ જે છે એ કામ રસ્તા, ગટર અને પાણી માટે ખર્ચાવા જોઈએ અને કદાચ થોડાક પૈસા હાલ તો એવું કહી શકાય કે રસ્તા માટે ખર્ચાઈ રહ્યા છે. ખૂબ સારી વાત છે અને એ સારી વાત આજે મારે કરવી છે. શહેરમાં ઠેર ઠેર ગલી ગલીમાં રસ્તાઓનું કામ ચાલી રહ્યું છે. રસ્તાઓના કામની કામગીરી મહાનગરપાલિકા દ્વારા જે તે કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપીને કામ સોંપવામાં આવે છે. મહાનગરપાલિકાની બાંધકામ શાખા દ્વારા વિવિધ વિસ્તારની ગલીઓમાં આ રસ્તાઓ બની રહ્યા છે અને એ ખૂબ સારી વાત છે, કારણ કે પ્રજાને છેવટે સારા રસ્તાઓ જોઈતા હોય છે અને એ આપવાનું કામ મહાનગરપાલિકા દ્વારા કરાઈ રહ્યું છે. કરોડો રૂપિયા ખર્ચીને લોકોને આ સુખાકારી, ખાસ કરીને રસ્તાની સુખાકારી આપવા માટે ક્યાંક કામગીરી પૂર્ણ થઈ છે અથવા તો ક્યાંક કામગીરી ચાલુ રહી છે. કહેવાય છે કે મહાનગરપાલિકાના અધિકારીઓ સ્થાનિક નેતાઓ અને સ્થાનિક ભાજપી અગ્રણીઓને કહે છે કે તમારા વિસ્તારના જે કામો હોય તે લાવો, રસ્તાના કામો હોય તો લાવો, અમે એ વિસ્તારમાં રસ્તા બનાવી દઈએ. અને ફટાફટ રસ્તાઓ બની રહ્યા છે. આ સારી બાબત છે. જે મારા દર્શકો જોઈ રહ્યા છે એમને પણ જો એમના વિસ્તારમાં ક્યાંક રસ્તાની જરૂરિયાત ઊભી થાય તો એવો પણ મહાનગરપાલિકાના કમિશનર અથવા તો ડેપ્યુટી કમિશનરને મળીને તેમના વિસ્તારમાં રસ્તાઓ માટે રજૂઆત કરી શકે છે, કારણ કે મહાનગરપાલિકા પાસે ફંડ પણ છે અને રસ્તાઓ બનાવવા માટે તેઓનો ઉત્સાહ પણ છે. તો ચોક્કસ તમારા વિસ્તારમાં રસ્તાઓ બની શકે. જો બાકી રહી ગયા હોય તો આપ ચોક્કસ અધિકારીઓને દાન દોરશો. અધિકારીઓને જો યોગ્ય લાગશે અને જો એ રસ્તો નિયમોનુસાર, કારણ કે ખાનગી સોસાયટીઓમાં રસ્તાઓ નથી બનતા હોતા, જો કે હવે તો મહાનગરપાલિકા કેટલાક ખાનગી વિસ્તારોમાં પણ પ્રજાને ઉદાર હાથે રસ્તાઓ બનાવી આપે છે. એમાં જરૂરિયાત હોય છે સારી ભલામણની, પણ આપણે ભલામણ વગર પણ જો આપણા ખાનગી રસ્તા ના હોય તો ત્યાં રસ્તા બની જશે. એ એક સારી કામગીરી થઈ રહી છે અને ચોક્કસ એને હું બિરદાવું છું, કારણ કે સારી વાત હંમેશા સારી જ હોય અને એને ચોક્કસ બિરદાવી જ જોઈએ. તો મહાનગરપાલિકાના કમિશનર, સિનિયર આઈએએસ ઓફિસર દેવ ચૌધરી આ કામ ખૂબ સારી રીતે કરી રહ્યા છે અને રસ્તાઓને, વિકાસને એક હરણફાળ આપવાનું કામ શહેરમાં સારા રસ્તાઓ બનાવીને અથવા તો રસ્તાઓ બનાવીને કરી રહ્યા છે. સારા શબ્દ અત્યારે એટલા માટે વાપરું છું કે એ વખત મારે પાછી એની સીધી વાત પણ કરવાની છે, એટલે અત્યારે કીધું કે સારા રસ્તાઓ. પણ ચોક્કસ આ એક સારી બાબત છે, એટલે એને હું સારી વાત તરીકે ગણું છું કે શહેરમાં રસ્તાઓ બની રહ્યા છે. પણ હવે આ રસ્તાઓની સાચી વાત કરવી છે. જે રસ્તાઓ બની રહ્યા છે એ રસ્તાઓ બનાવવા માટે અગાઉ મંજૂરી મેળવવામાં આવતી હોય છે અથવા તો મહાનગરપાલિકાના વહીવટદાર છે, એટલે વહીવટદાર તરીકે કલેક્ટરશ્રી છે અને કલેક્ટરશ્રી આ રસ્તાઓને ચોક્કસ મંજૂર કરે છે અને આ રસ્તાઓ બનાવવા માટે નિર્ધારિત કોન્ટ્રાક્ટરોને નીતિ નિયમ મુજબ આ કોન્ટ્રાક્ટ આપવામાં આવતો હોય છે. રસ્તાઓ બને ત્યારે ગેરંટીના રસ્તાઓ બનતા હોય છે, એટલે જે કોન્ટ્રાક્ટર રસ્તાઓ બનાવે ત્યારે એ રસ્તાઓને અમુક વર્ષો સુધી એને જાળવણી અને એ રસ્તાઓ તૂટી ન જાય તે માટે આ ગેરંટી વાળા રસ્તાઓ હોય છે કે એને કરાર કરવામાં આવતો હોય છે કે તમે જે રસ્તો બનાવ્યો છે એ રસ્તો આટલા વર્ષ સુધી ચાલવો જોઈએ. એ દરેક રસ્તાની કન્ડિશન અને કઈ રસ્તાઓ કઈ ગ્રાન્ટમાંથી બની રહ્યા છે એ પ્રમાણે એની અલગ અલગ શરતો હોય છે. એ શરતો પર હું નથી પડવા માંગતો, પરંતુ મારું કહેવાનો અર્થ એ છે સાચી વાતમાં કે જે રસ્તાઓ બને છે એ રસ્તાઓના અમુક નીતિ નિયમો હોય છે અને એ નીતિ નિયમોને અનુસરવાનું હોય છે. હવે વાત થતી હોય છે કે રસ્તાઓ મંજૂર થઈને રસ્તાઓ બનતા હોય છે.
આ રસ્તાઓ કોન્ટ્રાક્ટર યોગ્ય રીતે બનાવે છે કે કેમ, અને એ રસ્તાઓમાં જે મટીરિયલ વાપરવામાં આવ્યું છે એ મટીરિયલ નીતિ નિયમ મુજબનું છે કે કેમ, અને સમય મર્યાદામાં રસ્તાનું કામ પૂર્ણ થયું કે કેમ જેવી અનેક ટેકનિકલી અને વાસ્તવિક બાબતો ચકાસવાનું કામ મહાનગરપાલિકાનું છે. અને મહાનગરપાલિકા દ્વારા આ તમામ કામો માટે એક જવાબદાર અધિકારી અને કર્મચારીઓની નિમણૂક કરવામાં આવતી હોય છે. પરંતુ જ્યારે રસ્તાઓ બનતા હોય છે ત્યારે કોન્ટ્રાક્ટરનો માણસ હાજર રહેતો હોય છે અને એક આડાસો મૂકીને રસ્તાઓ બની જતા હોય છે. ત્યારબાદ એની માપણી કરીને કોન્ટ્રાક્ટર બિલ આપી દેતો હોય છે. આવા અધિકારીઓ જેને જવાબદારી આપવામાં આવી છે એ અધિકારીઓ ત્યાં હાજર હોતા નથી, અને એ હોય છે તો માત્ર ગણતરીની મિનિટો માટે જ ત્યાં ઉભા રહેતા હોય છે અને પછી તેઓ છૂમંતર થઈ જતા હોય છે. પરિણામે કોન્ટ્રાક્ટર પોતાની રીતે રસ્તા બનાવતા હોય છે અને એ રસ્તાઓ થોડાક દિવસોમાં તૂટી જતા હોય છે. આજનું નહીં, વર્ષોથી આ જ પરંપરા તમે ને મેં જોઈ છે. જ્યારે રજૂઆત કરીશું આપણે અધિકારીઓને ત્યારે કહેશે કે હા એ રસ્તાઓ તો ગેરંટી વાળા રસ્તાઓ છે અને એ રસ્તા તૂટી ગયા છે તો કોન્ટ્રાક્ટર એ રસ્તા પાછા બનાવી દેશે. મહાનગરપાલિકાને એમાં કોઈ ખર્ચો થવા નથી, એટલે સરકારના પૈસા કોઈ વેડફાઈ નથી ગયા. પરંતુ આમાં બહુ બધું વેડફાઈ જાય છે, કારણ કે ગુણવત્તા વગરના રસ્તાઓ બનાવવામાં કોન્ટ્રાક્ટરો થોડું મટીરિયલ ઓછું વાપરતા હોય છે અને પછી એ રસ્તાઓ તૂટી જાય છે. પછી એને રીકાર્પેટ કરવામાં આવતા હોય છે. એ તૂટી જાય છે અને રીકાર્પેટ કરવામાં આવે છે, એનો બહુ લાંબો સમય નીકળી જતો હોય છે અને એ દરમિયાન પ્રજાને પુષ્કળ મુશ્કેલીઓ પડતી હોય છે અને એ મુશ્કેલીઓનો સામનો પ્રજાએ કરવો પડતો હોય છે. અત્યારે હું જે તમને દ્રશ્યો બતાવી રહ્યો છું એ મોટા બજાર ખાતે આ જે દ્રશ્યો છે એ દ્રશ્યો છે. મોટા બજાર ખાતે મટીરિયલ જે વાપરવામાં આવ્યું એમાં કદાચ આ કોન્ટ્રાક્ટરને ઉદારતા દાખવી અને ડામર એટલો બધો પાથરી દીધો કે હવે આ રસ્તો છે કે ડામરની નદી છે એ સમજવું મુશ્કેલ થઈ ગયું. કારણ કે આપ જુઓ છો તે દ્રશ્યોમાં લોકો લપસી પડવાના, વાહનો સ્લીપ ખાવાના નહીં, લોકો ત્યાં એ રસ્તા પર એમના પગ ચીપકી જાય છે. 2 દિવસ પહેલા આ અંગે રજૂઆત પણ કરવામાં આવી હતી. એકાદ સમાચાર માધ્યમે એની નોંધ પણ લીધી હતી, પરંતુ સરકારી બાબુઓને કદાચ શનિ રવિ નડી ગયો હશે અથવા તો એવો મોટા વાહનમાં જતા હશે, એટલે આ સામાન્ય વ્યક્તિ કે જે પગપાળા આ રસ્તા પર ખરેખર રસ્તાનો ઉપયોગ કરવા માટે એ રસ્તા પર ચાલતો હોય છે એની હાલત શું થાય છે આ દ્રશ્ય આપ જુઓ. આવા તો અનેક કિસ્સાઓ છે. આ એક કિસ્સો કેમેરામાં કંડાયો છે, પણ ત્યાં સ્થાનિકોને મેં પૂછ્યું ત્યારે દરેકે કીધું કે દર 10 મિનિટે એક માણસ ત્યાં પડે છે, અથવા તો કેટલાના ચંપલો અહીંયાથી કાઢીને એ લોકો ચાલવું પડે છે, કારણ કે ચંપલો ચોંટી જાય છે. ત્યારે આવા રસ્તાઓ આટલી ઉદારતાથી આટલો બધો ડામર વાપરીને આ રસ્તાઓ મજબૂત બનાવવાનું કામ જ્યારે કોઈ કોન્ટ્રાક્ટરે કર્યું હોય ત્યારે કોન્ટ્રાક્ટરને એવોર્ડ આપવો જોઈએ ને, કારણ કે બહુ સુંદર કામ કર્યું પણ લોકોને હાલાકી પડી. પહેલા રસ્તાઓમાં ખાડા હતા એટલે લોકોને હાલાકી થઈ ગઈ અને રસ્તાઓ બહુ સારા બનાવીને ઉપર વધારે પડતું ડામર નાખીને લોકોને હાલાકી પડી. પણ મહાનગરપાલિકા આ રસ્તાઓને રિપેરિંગ કરવા માટે જ્યારે જાણ થાય છે ત્યારે થોડો પાવડર નાખીને જતી રહી. પાછું આજે એટલે કે 2 દિવસ પહેલા મહાનગરપાલિકાએ અહીંયા પાવડર પણ નાખ્યો હતો અને પાછો આજે આ જ પરિસ્થિતિ સર્જાઈ. તો જે અધિકારીઓ કર્મચારીઓને આ રસ્તાની કામગીરી અને ગુણવત્તા ચકાસવાનું હતું તે અધિકારીઓ સામે કેમ પગલાં નહીં ભરાય? એ કોન્ટ્રાક્ટર સામે કેમ પગલાં નહીં ભરાય? શું કરવા ઢાક પીછાડો કરવામાં આવે? પછી રદિયા આપવામાં આવશે કે નહીં આ તો આમ હતું ને આ તો તેમ હતું ને. ભાઈ તમે રદિયા ઓફિસમાં બેસીને આપો છો, પણ પ્રજાને શું હાલત થઈ છે એ તમારે જોવાનું છે. હા, આ રદિયા પછી મને વાત યાદ આવી. આ મહાનગરપાલિકા એક કામગીરી બહુ સારી કરે છે અને એ આપી રહી છે રદિયા. હું એના અંગે પણ આવતા અંકમાં એટલે કે નેક્સ્ટ એપિસોડમાં આ રદિયા પુરાણ કરીશું આપણે. બહુ મજાની રદિયા પુરાણ છે, એ પણ વાત કરવા જેવી છે, એટલે ચોક્કસ એની પણ આપણે વાત કરીશું. પણ હવે મારે વાત કરવી છે સીધી. શું કોઈ કોન્ટ્રાક્ટર રસ્તા બનાવે અથવા તો કોઈ વિકાસના કામો કરે ત્યારે એની જે શરતો લાગુ કરવામાં આવતી હોય છે શરતોનું પાલન કરવામાં આવ્યું છે કે કેમ એ ચકાસવાનું કામ મહાનગરપાલિકાના અધિકારીઓ કર્મચારીઓનું છે. જ્યારે પેમેન્ટ આપવાનો આવે છે, કોન્ટ્રાક્ટર જ્યારે પોતાના બિલો મૂકતો હોય છે ત્યારે એમાં એકાઉન્ટન્ટથી લઈને ક્લાર્ક સુધીની એમાં એની એક ખાયકી હોય છે, એક સિસ્ટમ હોય છે કે ચેક પાસ થાય ત્યારે
ત્યારે એ ફટાફટ એનું બિલ આવે ત્યારે ખરેખર એ બિલને ચકાસવા પણ નથી જતા, ઓફિસમાં જ બેસીને આ ટેબલથી પેલા ટેબલ, પેલા ટેબલથી આ ટેબલ, જે તે કે આ રસ્તાનું મટીરિયલ ચેક કર્યું છે, ઓકે, એમાં ઓકે સહી કરી દેવામાં આવે છે, આ રસ્તાનું માપ કરવામાં આવ્યું છે. કોન્ટ્રાક્ટરનો માણસ જ માફ કરીને એ બિલ મૂકતો હોય છે, એ બિલ પર ઓકે કરીને ગ્રાન્ટેડ કરી દેવામાં આવે છે અને ફટાફટ એનું પેમેન્ટ થઈ જાય છે. પછી આ ગેરંટી વાળા રસ્તાઓની ગેરંટીની જે હાલત થતી હોય છે ને, એ તો જૂના દ્રશ્યો બી તમે જોશો, અથવા તો રસ્તામાં ઠેર ઠેર તૂટી જાય, એક થોડો વરસાદ આવે એટલે રસ્તાઓ તૂટી જશે. આ રસ્તાઓ જ્યારે બનાવવામાં આવતા હોય છે ત્યારે રસ્તાની આજુબાજુ પાણીના નિકાલની વ્યવસ્થા ઉભી કરવામાં નથી આવતી અને પરિણામે લોકોને હાલાકી પડવી પડે છે. જ્યારે કોન્ટ્રાક્ટર રસ્તા બનાવે છે ત્યારે કોન્ટ્રાક્ટરો પણ એનો રસ્તો ન તૂટી જાય તે માટે નીતિ નિયમ મુજબ મટીરિયલ વાપરવાને બદલે કે કેમિકલો વાપરી દેતા હોય છે અથવા તો આવા ડામર વાપરી દેતા હોય છે, જેને કારણે પ્રજાને હાલાકી પડતી હોય છે. શું આ માટે કોઈ જવાબદાર નથી? અત્યારે સત્તા પર ભાજપ નથી, પણ ભાજપના નેતાઓ જ્યારે પણ મહાનગરપાલિકાનું કામ આવે ને મહાનગરપાલિકાના વિકાસના કામો કરે ત્યારે તો ક્રેડિટ લેતા હોય છે. એમાં ભાજપના ધારાસભ્યો કોઈ પણ વિકાસનું કામ આવે ત્યારે આમ તો કમિશનર છે, ત્યારે કમિશનર વિકાસનું કામ કરે છે, ત્યારે ભાજપના નેતાઓ શું કામ હોય છે? પરંતુ ભાજપના સ્થાનિક નેતાઓ પણ આવા ડીબીને કાપવાના કાર્યક્રમમાં પહોંચી જતા હોય છે, ઉદઘાટનમાં પહોંચી જતા હોય છે, ખાતમુહૂર્તમાં પહોંચી જતા હોય છે અને આ આખો જસ ભાજપે કર્યું તેવું કરતા હોય છે. તો પછી આ રસ્તો બને ત્યારે ભાજપી નેતાઓ ક્યાં ગયા હતા? શું એમને નતું દેખાતું કે આ રસ્તામાં આજે લોકો લપસી રહ્યા છે? એના માટે મિનિટોમાં આ કામ થઈ જવું જોઈએ. ત્યારે ક્યાં જાય છે ભાજપી નેતાઓ? તમે જ્યારે સારા કામો કરો છો ત્યારે બે હાથે તમને સલામ કરીએ, પણ જ્યારે આ પરિસ્થિતિ ઉભી થતી હોય છે ત્યારે તમે એક જ જણા મહાનગરપાલિકાના કમિશનરને અથવા તો મહાનગરપાલિકાના અધિકારીઓને ફોન કરીને કહેતા નથી. ત્યાં જનારા લોકો માટે અત્યારે ચલો હું એમ કહું કે ભાઈ રિપેરિંગ નથી થયું અથવા તો ગરમી વધારે પડીને રસ્તો ઓગળી ગયો, કારણ ખુલાસો આવશે આમાં કે અચાનક ટેમ્પરેચર વધી જતા આ રસ્તો ઓગળી ગયો. કારણ કે ખુલાસા તો આપશે જ, આ લોકો તો રદિયો આપશે જ કે ખોટા અહેવાલો છે. એટલે એ ખોટા અહેવાલો કદાચ નજરે દેખાતા અહેવાલો ખોટા હોઈ શકે એવું એ લોકો માનતા હોય છે, કારણ કે એસી ચેમ્બરમાં બેસીને રદિયો આપવાનો હોય છે. એટલે પણ જ્યારે આ રસ્તો ચાલતો હોય અથવા તો આ રસ્તામાં આવું થાય તો તાત્કાલિક મહાનગરપાલિકાની એન્ફોર્સમેન્ટ ટીમ કે જે ટીમો જરાક 1 ફૂટ કોઈ બહાર મૂક્યું હોય તો પહોંચી જતી હોય છે, તો તાત્કાલિક આવીને આ રસ્તા પર આડાસો મૂકીને લોકો ન ચાલે, લોકોની સુરક્ષા જળવાય એ માટે કેમ ના પહોંચી? મહાનગરપાલિકાની ટીમ હોય છે જે ગલી ગલી ફરતી હોય છે કે ક્યાંક કોઈ પણ ખોટું કરે અથવા તો જરાક પણ રસ્તાની બહાર દુકાનની બહાર જો 2 ફૂટ માટે કોઈ બોર્ડ મૂક્યું હોય તો એને ઉઠાવી લેવા માટે મહાનગરપાલિકાની એન્ફોર્સમેન્ટ ટીમ પહોંચી જાય છે. મહાનગરપાલિકાની માઇનોર શાખા સતત શહેરમાં ફરતી હોય છે. મહાનગરપાલિકાના અધિકારીઓ કર્મચારીઓ શહેરમાં વિકાસના કામો જે જતા હોય ત્યાં ફરતા હોય છે. તો આ ગલીઓમાંથી ગયા ત્યારે ખબર ના પડે કે આ ડામર લાંબો પીગળી ગયો છે, ડામરથી લોકો પડી રહ્યા છે, ડામરથી લોકોને મુશ્કેલી પડે છે. તાત્કાલિક એ આડાસ મૂકી રસ્તો બંધ કરીને એ રસ્તો રિપેરિંગ કરવાનું કામ ના થવું જોઈએ. અત્યારે કોઈ પડશે, કોઈ ઈજાગ્રસ્ત થશે તો એને તો આખી જિંદગી એનો ઈજા થયેલી આખી જિંદગી ભોગવવું પડશે. ત્યારે શું આ ત્વરિતતાથી કામ ના કરી શકાય? બધે કાયદો થોડો હોય, માનવતા જેવી વસ્તુ હોવી જોઈએ કે ન હોવી જોઈએ? શું આ ખબર છે કે આ રસ્તાની આ પરિસ્થિતિ થઈ, હવે સમાચારો મૂકે ત્યારે સમાચારો રદિયાઓ અપાવવામાં આવે છે, તો આવા સમાચારો જ્યારે મૂકે છે ત્યારે જાગૃતતા લાવીને, કારણ કે એમાં અમારું કોઈ નથી, મહાનગરપાલિકા સાથે, મહાનગરપાલિકાના કમિશનર સાથે અથવા તો એક પણ કર્મચારી સાથે અમારે કોઈ દુશ્મની નથી. ઉપરથી અમારે તો સારા સંબંધો છે. અમે એક કદાચ ફોન કરીએ છીએ તો અમારા કામો એક ફોન પર થઈ જતા હોય છે. કમિશનર સાહેબને મળવા જતા હોય છે ત્યારે કમિશનર સાહેબ ચોક્કસ અમને આવકારતા હોય છે, અમારી સાથે સારી રીતે વાત કરતા છે, પર્ટિક્યુલર મારી સાથે સારી રીતે વાત કરતા હોય છે. એટલે મારે આમાં કમિશનર સાહેબ કે મહાનગરપાલિકાના કોઈ કર્મચારીને ખરાબ કે કર્મચારી કર્મનિષ્ઠ નથી એવું નથી બતાવવાનું, એટલે કે એના કામમાંથી કામચોરી કરે છે એવું નથી બતાવવાનું. પણ જવાબદારી જે નિભાવવી જોઈએ એ નથી નિભાવવાતી, ત્યારે ચોક્કસ મારે એક મહાનગરપાલિકાના સૌથી મોટા વડા એવા કમિશનર દેવ ચૌધરીને આમાં ટાંકવા જ પડે. દરેક જગ્યાએ તમે એમ કહેશો કે આ કમિશનરને લાવો છો, પણ કમિશનર દેવ સાહેબ ચૌધરી સાહેબને પહેલા જેવું થતું હશે કે નાની નાની બાબતો કમિશનર થોડા જોવે. આપ સાહેબ સિનિયર છો અને આપ એક સિનિયર આઈએએસ ઓફિસર છો, એટલે આઈએએસ ઓફિસર હો એટલે આપણી બુદ્ધિ ક્ષમતા અને આપણી ચોક્કસ વિકાસની દ્રષ્ટિ પણ અલગ હોઈ શકે, અને એટલે જ રાજ્ય સરકાર આપને આટલા ઊંચા પદ પર બિરાજવા માટે નિયુક્ત કર્યા છે અને એના માટે યોગ્ય સમજ્યા છે. પરંતુ આ નાના માણસોની પડતી મુશ્કેલીના અવાજ તમારા સુધી પહોંચાડવાનું કામ અમે કરતા હોઈએ છીએ. તો આશા રાખું છું કે આ જે રસ્તાઓ અથવા તો જે નાના નાના સમસ્યાઓ છે એ સમસ્યાઓ પર ધ્યાન રાખો. આપ મહેલ નહીં બનાવો તો વાંધો નહીં, પરંતુ ગરીબની ઝૂંપડીમાં જ્યારે અંધાર હોય ને ત્યારે એક દીવો પ્રગટાવો સાહેબ. આ બધા નાના નાના ગરીબો છે,
નાના નાની સમસ્યાઓ લોકોને બહુ અસર કરતી હોય છે. ત્યારે કમિશનર સાહેબ, મારી આપ સાહેબને સીધી વાત છે કે એક ગાર્ડનનો વિકાસ ઓછો કરશો તો ચાલશે, પણ મારા વિસ્તારમાં મારા ગરીબ શહેરીજનો ને એક નાની નાની ગલીમાં જે રસ્તાઓ બને એ રસ્તાઓ ગુણવત્તાવાળા બને એટલું ચોક્કસ જોશો. કારણ કે અમારા માટે તો ત્યાં અમારા નાના ભૂલકાઓ ચાલતા હોય છે, રમતા હોય છે અને ત્યાં જ મોટા થતા હોય છે. ત્યારે મારી શેરીઓ રડિયામની બને, આ શેરીઓમાં અમે પડી ન જઈએ એટલું આપ જોશો. એ મારી આપની સાથે આ સીધી વાત થકી અપીલ છે. ફરી એકવાર કહું છું કે કોઈ પણ કર્મચારીઓ અથવા તો કોઈ પણ અધિકારીને નીચા બતાવવા માટે કે એ અધિકારીઓ ખોટું કરી રહ્યા છે એ બતાવવા માટે હું આ વાત નથી કરતો. હા, સમાચાર હોય ત્યારે અલગ વાત છે. મારો આ જે સબ્જેક્ટ છે એ સબ્જેક્ટમાં સ્પષ્ટ અને ક્લિયર છે કે હું માત્ર જે ક્ષતિઓ થાય છે એક ક્ષતિઓનું સાચી રીતે ધ્યાન દોરવા માટે સારી બાબતો, સાચી બાબતો અને સીધી વાતો કરું છું. અને ઉલટા રીતે નહીં લેવા માટે પણ હું અપીલ કરું છું. અને ચોક્કસ તમે પણ આવા વિસ્તારના ટોપિકો હોય, તમારા આજુબાજુના કોઈ આવા સમસ્યાઓ હોય તો મારા સુધી મોકલજો. હું એના માટે કરીશ સારી વાત, સાચી વાત અને સીધી વાત. તો જોતા રહીએ આ જ રીતે. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય. તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ.